બેટી બચાવો બેટી પઢાઓ કદાચ આ સૂત્ર સાંભળવામાં સારું લાગશે। સરકાર દ્વારા આ સૂત્રને સાર્થક કરવાના પ્રયાસો પણ કરી રહી છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ છે। સરકારના નુમાઇંદાઓ સરકારની એસી કે તેસી કરતા હોય તેવી ઘટના સામે આવી છે। સરકારી સ્કૂલમાં ભણતી દીકરીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા પડી રહ્યા છે। ગંભીર રીતે દાઝેલી દીકરીની સારવાર વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચાલી રહી છે। માતાની કરુણ વેદના સાથેના આંસુ ઘણું બધું કહી રહ્યા છે। વિશેષ અહેવાલ બેટી બચાવો આ ઘટના પંચમહાલના ગોધરાની છે। સમગ્ર ઘટનામાં ભોગ બનનાર ખુશ્બુબેન બારિયાના માતા સુરેખાબેન બારિયા સિંગલ મધર છે। તેમનું માનીએ તો તેમને સંતાનોમાં 3 દીકરીઓ છે, જેમાં સૌથી મોટી ખુશ્બુ બારિયા ઉંમર વર્ષ 13 ગોધરા સરકારી સ્કૂલમાં ભણતી દીકરી છે, જેમાં ગત તારીખે 17/8/2024ના રોજ સ્કૂલમાં રિસેસ દરમિયાન તે બહેનપણીઓ સાથે રમતી હતી, ત્યારે રહસ્યમય સંજોગોમાં પડેલા જ્વલનશીલ પ્રવાહીની ચપેટમાં આવી જતા સળગી હતી, જે બાદ તેને સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ ઘટના 1 મહિના પહેલાની છે, પરંતુ દાખલ કર્યાના 3 દિવસ પછી સ્કૂલવાળાઓ બીજા પૈસાની વ્યવસ્થા કરીને આવીએ છે તેમ કહી દીકરીને હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા, જે બાદ હોસ્પિટલ દ્વારા બિલનું મીટર ચાલુ થઈ ગયું। શિક્ષિકાઓ દ્વારા માત્ર 1 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા, પછી હાથ અદ્ધર કરી દીધા। હાલ 12 થી 13 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે। માતા દ્વારા લોકો પાસે દીકરી ખુશ્બુની સહાય માટે ભારે આક્રંદ સાથે લોકોને સહાય માટે અપીલ કરી રહી છે। કઈ સરકાર કઈ બાજુ મદદમાં છે, કઈ બાજુ જ્યારે હું બેટી પઢાઓ બેટી મારી છોરીને હું નથી ભણી, એટલે મારી છોરી માટે હું ઘેર વાત કહીને કે મારી છોકરી આગળ ભણે, અને મારી છોરી ભણવામાં ઘણી હોશિયાર છે। મમ્મી તને લોકો આવું કરે, હું ક્યારેય એવું થાય ને એવું નહીં કરું। અને મારી છોરી એમ કે મમ્મી હું મોટી થઈને મારી 2 બહેનોને પાડવીશ। અત્યારે મારી છોરી જ ભગવાનના ઘેર જવાની તૈયારી છે, તોય કોઈ મદદ નહીં કરતું કે કોઈ નહીં સરકાર મદદ કરતી। પોલીસ વાળા કહે છે બેન ભણેલા કેટલા છો લોકો આગળ આવ્યા છો, તમને સમજ પડે છે એમ કે જાબો સાહેબે મને એવું કીધું। એફઆરઆઈ એટલે કેવી, તો હું પૂછું એમને કે મને સમજાવો, નથી ભણેલી એફઆરઆઈ એટલે કેવી મને સમજાવો, કેવી એફઆરઆઈ કે છે, કેટલા બધાને ભેગા કરીને આવશો એફઆરઆઈ લખાવવા, ઘણું દુઃખ થાય। અને સરકાર કહે છે કે બિન આધાર બિન ના આવ્યો હોય એને મદદ કરે। અત્યારે જે પણ કોઈ સારા છે એને મારી મદદ કરી છે, એમનું હું નહીં ખોટું બોલું, પણ અત્યારે જે આવી રીતે મદદ જોઈએ તો કોણ સપોર્ટમાં છે? અને હું કહું છું કે જે લોકોનો છોકરા ભણે છે, મારી છોકરી દજે કાલોડી તમારા છોકરીઓ જો કંઈ ગલત થઈ જશે તો કોણ જવાબદાર રહેશે? હર એક શિક્ષક એવું કહે છે કે અમારી જવાબદારી નથી હોતી। પોલીસ વાળા એવું કહે છે શિક્ષકોની આટલી બધી જવાબદારી। મને મારી છોકરી સેનેટાઈઝરથી દાજી એવું લાગતું નહીં, કેમ કે મારી છોરીની જ કન્ડિશન એટલી ખરાબ છે। એને 2 ઉપર નીચે છે, 1 થી 3 ધોરણ સુધી, ઉપર 2 ક્લાસ છે, એ 2 ક્લાસમાં છેલ્લા ક્લાસમાં બની, પણ કયું ધોરણ છે એ નહીં ખબર મને સાહેબ। અને હું તો સર ઘેરે નથી, હું મારા ભાઈના ઘરે આવી હતી પાદરા લાકડી બાંધવા, અને મારી છોકરીના ઉપર મારી છોકરી કહેતું હોય છેલ્લા આવડે 2 દિવસ 3 દિવસ તબિયત સારી હતી, મને એવું હોય કીધું મમ્મી રિસેસમાં નહીં થયું। મેં કહું બેટા તારી મેડમો કહે છે કે રિસેસમાં થયું, મમ્મી જૂઠું બોલે એમ। અને મારી છોરી એમ હોય કીધું કે મમ્મી મને આટલું હરગી તો મને કીધું કે મમ્મીને ફોન કરો, તો મમ્મીને ફોન પણ ના કર્યો શિક્ષકોએ। મને 3 વાગે 3:30 અને 4 વાગે ફોન આવ્યો એમ, અને શિક્ષકોએ 2:30 વાગ્યાની મારી છોકરી હરગેલી 4 વાગે મને ફોન કરીને કહે છે કે તમારી છોકરી આવું થયું છે, થોડુંક જ થયું છે કે એમ। આ તો એ મારો જીવ ના રહ્યો, તો આ દવાખાને ખબર પડી કે દવાખાનામાં 45% કીધેલું, 80% ઉપર દાજી ગઈ છે મારી છોરી।